મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોહિનૂર હાઈસ્કૂલ મહુદા ખાતે વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સદસ્ય મિર્ઝા સાજિદ હુસેનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોહિનૂર હાઈસ્કૂલ મહુદા ખાતે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોનું સન્માન સમારોહ અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. ગત વર્ષ 2023માં એસએસસી અને એચએસસીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરીક્ષા આપી, જેમાં મહુદા કોહિનૂર હાઈસ્કૂલની વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધોરણ 10માં એસએસસીની પરીક્ષા અને ધોરણ 12માં એસએસસી પરીક્ષામાં, જેમાં કોહિનૂર હાઈસ્કૂલની વિદ્યાર્થીની ધોરણ 10માં પ્રથમ ક્રમાંકે મંશૂરી અક્ષા, બીજા ક્રમાંકે મલેક માહિનૂર અને ત્રીજા ક્રમાંકે મલેક ફલક અંજુમ આમ ત્રણેય વિદ્યાર્થીનીએ ધોરણ 10 એસએસસીની પરીક્ષામાં સારા માર્ક લાવીને પરીક્ષામાં પાસ થયા હતા. ધોરણ 12 એચએસસીની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંકે દિવાન ઉવેશ, બીજા ક્રમાંકે મિર્ઝા તોકીર બેગ અને ત્રીજા ક્રમાંકે મિર્ઝા સદફ નાઝ આમ ત્રણેય વિદ્યાર્થી ભાઈઓ બહેનો ધોરણ 12 એચએસસીની પરીક્ષામાં સારા માર્ક લાવી પરીક્ષામાં પાસ થયા હતા અને મહુદા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોહિનૂર હાઈસ્કૂલનું નામ રોશન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સદસ્ય મિર્ઝા સાજિદ હુસેન દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કર્યા હતા. આ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કોહિનૂર હાઈસ્કૂલના ટ્રસ્ટી, શિક્ષકગણ, ગામના આગેવાન, વડીલો, યુવાનો દ્વારા ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કર્યા હતા. અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોહિનૂર હાઈસ્કૂલના ટ્રસ્ટી, શિક્ષકગણ, ગામના આગેવાન, વડીલો અને યુવાનો દ્વારા ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કર્યા, સાથે સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ અવસરે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સદસ્ય મિર્ઝા સાજિદ હુસેન, સૈયદ અસગર અલી પેશ ઇમામ, કોહિનૂર હાઈસ્કૂલના આચાર્ય મલેક નાસિર હુસેન, કોહિનૂર પ્રાથમિક શાળાના આચાર્ય, ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી, સભ્યો, શિક્ષકગણ, મહુદા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ પાલિકા સભ્યો, ગામના આગેવાનો, વડીલો અને યુવાનો સહિત વિદ્યાર્થી ભાઈઓ બહેનોના વાલીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુદા.